નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વ્યાપક પ્રસાર કરવા બ્રહ્મ સમાજને અનુરોધ. નવરાત્રી ઉત્સવની આજથી ધૂમ. ગુજરાત પ્રેસ એકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી આયોજિત કાર્યક્રમ. ફિક્સ પગારના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ. ગોમા પુરુષોત્તમ ધામ ખાતે શ્રાદ્ધના અંતિમ દિવસે વિધિ કાર્યક્રમ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો વ્યાપક પ્રસાર કરવા બ્રહ્મ સમાજને અનુરોધ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના વિવિધ અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી સ્વાવલંબન યોજના જાહેર કરવા અંગે પ્રશસ્તિ પત્ર અને પરશુરામ પ્રતીક સમી ફરસી આપીને સન્માન અભિવાદન કર્યું હતું. ગુજરાતના યુવાનોએ મેડિકલ ઇજનેરી તથા ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દીની ઉજ્જવળ તકો અને સ્વરાજ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડતી આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોનાર યુવા ધનને અંતિ આશીર્વાદરૂપ હોવાનો સ્પષ્ટ મત બ્રહ્મ સમાજ અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરતા વ્યક્ત કર્યો હતો. શ્રીમતી આનંદીબહેને બ્રહ્મ શક્તિ સમાજને નેક રાખવાનું આ દાયિત્વ નિભાવી રહી છે, ત્યારે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાથી જનજનને સુબેરું માહિતગાર કરવામાં પણ સહયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શૈક્ષણિક ક્રાંતિ સહિત સામાજિક ક્રાંતિ, સૌહાર્દ અને સલામતી વિકાસના મૂળમાં છે તેની વિશેષ ભૂમિકા આપતા સન્માન પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે 2001 પહેલાની ગુજરાતની સ્થિતિ જેમણે જોઈ નથી તેવી યુવા પેઢીને વિપરીત સ્થિતિનો અંદાજો નથી. શ્રીમતી આનંદીબહેને ગુજરાતને વિકાસના માર્ગે ધબધબતું રાખવા યુવા વર્ગો માટે આશીર્વાદરૂપ એવી મુખ્યમંત્રી શ્રી યુવા સ્વાવલંબન યોજના સાથે મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના અને અન્ય કલ્યાણ યોજનાઓ સર્જનાત્મક ઉપયોગ કરવા પણ યુવા વર્ગને અપીલ કરી હતી. નવરાત્રી ઉત્સવની આજથી ધૂમ. જેની ઉત્સુકતાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવ આજથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા ખેલૈયાઓ ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સુકનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટિસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. અમદાવાદમાં જીએમડીસીના મેદાન ઉપર વ્રત નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ઘણા દિવસથી તૈયારી ચાલી રહી હતી. અમદાવાદ શહેરની તમામ મોટી સોસાયટીઓમાં અને નાના વિસ્તારમાં સાર્વજનિક નવરાત્રી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 9 દિવસ સુધી નવરાત્રીની ધૂમ રહેશે. યુવક યુવતીઓ માટે આ પ્રસંગ સૌથી મોટા પ્રસંગ તરીકે હંમેશા યાદ રહે છે. યુવક યુવતીઓ દ્વારા પહેલાથી જ નવરાત્રી ઉત્સવ દરમિયાન તેની ઉજવણી કરવા વિશેષ ખરીદી કરવામાં આવી ચૂકી છે. આ વખતે નવરાત્રી ઉત્સવ દરમિયાન કેટલાક થીમ પણ વિશેષ તૈયાર કરી રહ્યા છે. નવરાત્રીમાં પહેલા યુવા પેઢીને વિવિધ ડાન્સ स्टेप सिखवाने માટે ઘણા ક્લાसेस ચાલી રહ્યા હતા. नवरात्रि में जनरली ग्लो करने के लिए हम लोग क्लीन अप करते हैं, फेशियल करते हैं और बेसिकली जब हम लोग बैकलेस पहनते हैं, ब्लाउज रहता है, तो उसके लिए भी हम लोग बैक को ग्लो करने के लिए उसको भी स्क्रबिंग और उसका भी मतलब क्या कहते हैं फेस पैक वगैरह लगाते हैं सो दैट वो ग्लो करे डांस करते टाइम पे भी. ये नवरात्रि के लिए ही करते हैं ज्यादा, बिकॉज हर लड़की चाहती है कि नवरात्रि में वो हटके दिखे बाकी लोगों से. सो बेसिक मतलब ये बेस है. और पार्लर के हिसाब से अगर देखा जाए तो ये ट्रीटमेंट नवरात्रि के पहले करते हैं, तो ऐसा नहीं है कि हर 9 के 9 दिन हम लोग करते हैं, बट अराउंड 5000 जितना तो हो ही जी. लड़कियां वैसे जनरली ब्यूटी पार्लर का तो ट्रीटमेंट लेती ही रहती है, लेकिन नवरात्रि में स्पेशल होता है क्योंकि स्किन ग्लो स्पेशली चाहिए. और मेकअप के लिए भी हम लोग वाटरप्रूफ मेकअप बहुत प्रेफर करते हैं. और बाकी भी अलावा हम हेयर स्पा करवाते हैं एंड इट्स लाइक फेशियल, वैक्सिंग, प्लस में हम फेशियल वही चूज करते हैं जिससे स्किन ग्लो हमारा अच्छा दिखता हो. टैटू वाटरप्रूफ अभी बहुत चल रहे हैं. इवन एयरब्रश टैटू बहुत चल रहे हैं, जैसे ये मैंने किया है. ये एयरब्रश टैटू है. ये स्किन को बिल्कुल हार्म नहीं होता है, प्लस ये लाइक 12 घंटे आराम से रहता है और इससे स्किन को कोई प्रॉब्लम नहीं रहता, लॉन्ग लास्टिंग होता है. और ये अप्लाई करने में लाइक 10 मिनट ही लगता है, ज्यादा टाइम नहीं लेते.
और बाकी सब जो टैटूज होते हैं वो वाटर कलर्स और ट्यूब कलर्स से भी यूज होते हैं, जिससे हम ज्यादा डिजाइन्स दे सके। इनका बजट अराउंड 500 to 1000 में हो जाता है। ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી આયોજિત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રીમતી અવિંતિકા સિંઘે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી વડોદરા આયોજિત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિષયક માધ્યમ પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો। આ માધ્યમ પરિસંવાદમાં NIJMC અમદાવાદના નિયામક ડોક્ટર શિરીષ કાશીકરે આ યોજનાથી બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને મળનારી આર્થિક ભારણ વગરના ભણતરની તલસ્પર્શી સર્વપાક્ષીય છણાવટ કરી હતી તથા ભવિષ્યમાં આ યોજના વધુ વ્યાપક અને સર્વ સમાવેશ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીત મહેતા તથા જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી મહેશ મહેતાએ પર્સનલાઇઝ્ડ સિસ્ટમ આ યોજનાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના યુવા સમુદાયની શક્તિઓને મુક્તપણે ઉજાગર થવાની તક આપશે તેવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મેરિટ કમ મીન્સ આધારિત આ યોજના આર્થિક નબળા પરિવારોના તેજસ્વી સંતાનો ચિંતામુક્ત શિક્ષણની વ્યવસ્થા આપશે। સંયુક્ત માહિતી નિયામક શ્રી ભાવુસિંહ રાઠવાએ સૌને આવકારતા મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાના પ્રચારમાં માધ્યમોનો સહયોગ આપવા અપેક્ષા કરી હતી। મુદ્રિત અને વિજાણુ માધ્યમના પ્રતિનિધિઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। નાયબ માહિતી નિયામક સુરેશ મિશ્રાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। ફિક્સ પગારના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ। આજે રવિવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના રાજ્ય સરકારની કચેરીઓમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને વાલીઓ દ્વારા અન્યાય નીતિના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। અગાઉથી મુકર કરેલા કાર્યક્રમ મુજબ આ રેલી આયોજિત પોતાની માંગણી બુલંદ કરવામાં આવી હતી। મોડાસામાં માલપુર રોડ પર સાંઈ મંદિરથી રવિવારની સાંજે યોજનાર કેન્ડલ માર્ચ શહેરના 4 રસ્તા કલેક્ટર કચેરી પહોંચી હતી। ફિક્સ પગારધારી કર્મચારી વાલી સમિતિ અને શંકરભાઈ આ રબારીના જણાવ્યા મુજબ રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાઈ રહી સરકારની અન્યાય નીતિ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કેન્ડલ માર્ચના આયોજકો દ્વારા જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓ પાસેથી કાયમી કર્મચારીઓ જેટલી જ અને તેમના જેવી જ કામગીરી લેવામાં આવી છે, છતાંય ફૂલ ટાઈમ ફરજ બજાવતા કર્મચારીઓને મળતા પગાર મળતા ભેદભાવ છે। ગુજરાત સરકારની ભેદભાવવાળી નીતિથી બંધારણના સમાન કામકાજ સમાન વેતનની જોગવાઈ સદંતર ભંગ થઈ રહ્યો છે। ગોમા પરસોત્તમ ધામ ખાતે શ્રાદ્ધના અંતિમ દિવસે વિધિ કાર્યક્રમ। ભાદરવા મહિનાની અમાસ સોમવારે આવી હોવાથી સોમવારથી અમાસ તરીકે ઉજવાઈ હતી। સાથે જ શ્રાદ્ધ પક્ષની અંતિમ તિથિનો અભૂતપૂર્વ યોગ સર્જાયો હતો। શ્રાદ્ધની અંતિમ તિથિને લઈને લોકોમાં પિતૃનું તર્પણ કરીને પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવી હતી। ઘુમા પરસોત્તમ ધામ ન્યૂ આનંદ આશ્રમ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા અંતિમ દિવસે શ્રાદ્ધ તર્પણ વિધિ સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ કર્મ તર્પણ દેવ તર્પણ દિવ્ય મનુષ્ય તર્પણ મનુષ્ય પિતૃ તર્પણ યમ તર્પણનો દર્શાબેન ઠાકરે વિધિપૂર્વક મંત્રોચ્ચાર વિનામૂલ્યે સૌના શેયાર્થે ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમ કર્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા। તારીખ 12/10/2015 સોમવારે ભાદરવા વદ સોમવતી અમાસે સવારે 8 થી 12:30 કલાકે શ્રાદ્ધ તર્પણ વિધિ કરવામાં આવી હતી। આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।